અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતીથી અમારી તો એક જ માગણી છે, જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો આજે અમે શરૂઆત તો કરી દીધેલી છે। આ શરૂઆત આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈકમાન્ડને કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે। તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે। અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે, ભારતીય જનતા પાર્ટીએ। એટલે અમે યુવાનો ક્યારે પીછેહટ નથી કરવાના, અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે। અમારા મિત્રો આવી ચૂકેલા છે, અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું। પ્રચારમાં આવે તો શું કરશો? જો અમારે તો એક જ વાત છે, શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે તો એમના જાનમાલને બી જોખમ થશે। અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે આ, એટલે શોભનાબેન પ્રચારમાં આવી જ ના શકે અમારી જોડે। અમારા આખો મેઘરજ તાલુકો શોભનાબેનના વિરુદ્ધમાં છે। અમારો શોભનાબેન સિવાય બીજા કોઈકની ટિકિટ આપી હોત તમે વિરોધ નહીં કરતા, પણ એ આજકાલ કોંગ્રેસમાંથી આવેલા છે એટલા માટે અમારો સખત વિરોધ છે। અને પાયાના કાર્યકર્તાઓ 30-30 વર્ષથી મજૂરી કરેલી છે, એમની જો ઘેર બેસાડતા હોય તો અમે શોભનાબેનને ક્યારે ના ચલવી લઈએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું, કારણ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના શોભનાબેનને ટિકિટ આપી છે, ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ। ત્યારે આજે અમારે 2000 સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે। ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું। કારણ કે કાર્યકર્તાને આજે ન્યાય મળ્યો નથી। ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ભરતી મેળો ચાલુ કરી અને આજે કોંગ્રેસના આવેલા ઉમેદવારને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે। એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બહુ મોટું એક અપમાન છે અને અમારા ભીખાજી ઠાકોરનું પણ અપમાન કરેલું છે। આ અમે એક પણ સહન કરવા તૈયાર નથી। આજે અમે અરવલ્લી જઈએ છીએ। भारत माता की वंदे वंदे। आज साबरकांठा लोकसभाની ચૂંટણીના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરને ટિકિટ આપેલી પાછી ખેંચી એ કયા કારણોસર? કારણ કે જે શોભનાબેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે। આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જેણે બીજેપીની ટિકિટ ઓખે મેચીને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી। એ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું? આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ। બાકી તો અમે સમર્થન આપવાના નથી, અમે એમના જોડે રહેવાના પણ નથી અને આ તદ્દન ખોટી આપી છે। કારણ કે કોંગ્રેસનો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે ની પાર્ટીમાં આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો। એટલે અમે ભીખાજી નહીં તો વોટ નહીં।